નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટનાની માહિતી આવી છે। સુરતના સચિન પલાસણ નજીક એક કાર અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ચાલકને ટેન્કરના કેબિનમાં ફસાઈ ગયો હતો અને ફાયર વિભાગ દ્વારા પતરું કાપીને ટેન્કર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનો દર્દનાક વિડીયો પણ સામે આવ્યો છે। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર સુરતના સચિન પલાસણા હાઈવે ઓવરબ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં ટેન્કર ચાલક કેબિનમાં ફસાયો હતો અને અકસ્માતની જાણ થતાં જ સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ આ અકસ્માતની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જે બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા કેબિનનું પતરું કાપીને ટેન્કર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।